નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે પાઠ 7 સલાહ અને મનોપચાર બરાબર, એમાં આગળ જે છે સલાહનો વ્યાપક અર્થ, મનોપચાર વિશે જે છે આપણે ઘણી બધી માહિતી મેળવી ગયા બરાબર. ઉપરાંત મનોપચારની વ્યાખ્યા તો હવે જોવાનું છે કે મનોપચારની વ્યાખ્યા જે છે એ કે એવી કોઈ પણ વ્યક્તિ હોય છે બરાબર, મનોવૈજ્ઞાનિક પ્રશ્નો સાથે આવનાર દર્દી કહેવામાં આવે છે કે જે છે ઓલરેડી મનોવિકૃતિઓનો ભોગ બની ગયેલા છે અને એને જે છે તાલીમ પામેલા નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બરાબર ઉપચારક દ્વારા જે ઉપચાર કરવામાં આવે છે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરી, અને આ પ્રક્રિયાને મનોપચાર કહેવામાં આવે છે બરાબર. સલાહ જેવી રીતે પ્રક્રિયા થાય છે, પરંતુ મનોપચારમાં શું થાય છે કે સલાહની સાથે સાથે છે એને વર્તન તરીકો બદલાવવા માટે, ભૂતકાળના આઘાતજનક અનુભવો હોય એને ભૂલાવવા માટે, અથવા તો ભૂતકાળની અમુક બાબતો જે છે એ હિસ્ટ્રીમાં કામમાં લેવા માટે, યાદ કરાવવા માટે અમુક જૈવ રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત આંચકા પદ્ધતિ હોય, કોઈ પણ એવી ઇન્સ્યુલિન ઉપચાર પદ્ધતિ હોય બરાબર. આવી બધી પદ્ધતિ જે છે એ સાયકાટ્રી અથવા તો જે તે ફિલ્ડમાં નિષ્ણાત જે તબીબી હોય છે બરાબર, એટલે કે માનસિક રોગના જે નિષ્ણાતો હોય છે એની સલાહ મુજબ અમુક પ્રકારે જે છે ઈ અથવા તો એના માર્ગદર્શન નીચે અમુક પ્રકારે આવી જૈવ રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આખી જે છે ઈ સલાહની પ્રક્રિયાની જેમ મનોપચારની પણ એક પ્રક્રિયા છે બરાબર, કે ચોક્કસ જે છે સલાહના સોપાનો કેમ હતા બરાબર, એવી જ રીતે આમાં પણ જે છે ઈ તબક્કા વાઇઝ ઉપચાર કરવામાં આવે છે બરાબર. તો આપણે આ મનોપચારની પ્રક્રિયા ભણીશું કે એમાં કેવી રીતે જે છે ઈ તબક્કા પ્રમાણે સારવાર કરવામાં આવે છે બરાબર. તો જોઈએ, મનોપચારની પ્રક્રિયાનું મુખ્ય ધ્યેય વ્યક્તિને સ્વજાગૃત અને વધારે સર્જનાત્મક બનાવી તેને સામાજિક વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવાનું છે. મનોપચાર પ્રક્રિયાનું મુખ્ય ધ્યેય શું છે કે વ્યક્તિને સ્વજાગૃત બનાવવું બરાબર, કે વ્યક્તિનું વર્તન અસાધારણ થઈ ગયું એટલે સમાજના જે ધોરણો હોય એનાથી કઈક અંશે વિપરીત પડતું વર્તન હોય બરાબર. વ્યક્તિ પોતે જે છે સ્વજાગૃત ન હોય, પોતાની જાત વિશે જાગૃત ન હોય કે પોતે જે વર્તન કરી રહ્યો છે એ યોગ્ય છે કે કેમ બરાબર. એટલે જે છે વ્યક્તિને સ્વજાગૃત બનાવવાનો અને વધારે સર્જનાત્મક બનાવવાનો. હાલની પરિસ્થિતિમાં દર્દી જે મૂંઝવણ અનુભવી રહ્યો હોય બરાબર, કે એને કોઈ પણ પ્રકારની દિશા સૂચન ન હોય, એટલા માટે જે છે એ સર્જનાત્મકતાનો અભાવ જોવા મળે. એટલે શું કરવામાં આવે કે એમાં જે છે સર્જનાત્મકતા ડેવલપ થાય એવી જે છે વર્તન તરીકો વિકસાવવામાં આવે, અને સાથે સાથે જે ઈ સામાજિક વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવો. સામાજિક વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવું એટલે શું? દર્દી હોય છે તો સામાજિક પર્યાવરણમાં રહેતો જ હોય છે બરાબર, કેમ કે કોઈ હોસ્પિટલમાં, મેન્ટલ હોસ્પિટલમાં અથવા તો એવી કોઈ પણ હોસ્પિટલમાં એની ભરતી કરવામાં ના આવે એટલે સમાજથી કે વિપરીત થયો ન હોય, પરંતુ એનું વર્તન એવું થઈ ગયું હોય બરાબર, જે મનોવિકૃતિનો ભોગ બન્યો હોય. એના કારણે શું થાય કે સમાજના લોકો દ્વારા છે એ તરછોડાયેલો જોવા મળે અથવા તો અસ્વીકૃત જોવા મળે. ઘણા લોકો જે છે તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હોય તો એ લોકોની જે છે એનું સ્વમાન હોય બરાબર, એને જે છે સ્વીકારતા ન હોય. ત્યારે શું કરવાનું કે મનોપચારક તરીકે બરાબર ઉપચારક શું ક્રિયા કરે છે કે એને સ્વજાગૃત બનાવે, સર્જનાત્મક બનાવે, જેનાથી પોતાના પગભર ઊભો રહી શકે અને સમાજમાં પોતાનું સ્થાન મેળવી શકે અને સમાજમાં પેલાની જેમ જ કાર્ય કરતો થાય. એટલે એને સામાજિક વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવાનું. જો એના કૌટુંબિક કોઈ પણ પ્રશ્નો હોય, ઓલરેડી હોય જ અસાધારણ વર્તન હોય એટલે બરાબર, તો એના કૌટુંબિક પ્રશ્નોને હલ કરવામાં મદદ કરે. કુટુંબના સભ્યો સાથે જે છે પુનઃસ્થાપિત થવામાં પેલા જેવું વર્તન હતું એવું જ કરવા માટે મદદ કરે બરાબર. એટલે જે છે સામાજિક વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવો, વ્યક્તિનું અસ્તિત્વ જે હતું બરાબર એના મૂલ્યો સાથે એનો સ્વીકાર થાય સમાજના લોકોમાં, એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે મનોપચારમાં. આ માટે મનોપચારની પ્રક્રિયામાં મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આ માટે છે પુનઃસ્થાપિત કરવા માટે, સર્જનાત્મક બનાવવા માટે અને સ્વજાગૃત કરવા માટે મનોપચારની પ્રક્રિયાને જે છે એ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પહેલો છે આરંભનો તબક્કો, બીજો મધ્યનો તબક્કો અને અંતિમ તબક્કો બરાબર. તો આપણે જે છે આની વિસ્તૃત માહિતી મેળવીએ. એમાં જોઈએ આરંભનો તબક્કો. આ તબક્કામાં મનોપચારક દર્દી સાથે પરસ્પર વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરે છે, જેને સાયુજ્ય કહે છે બરાબર. આરંભના તબક્કામાં શું થાય કે અહીંયા સાયુજ્યની રચના થાય છે બરાબર. આપણે સલાહના સોપાનમાં જોયું હતું કે અસીલ અને જે ઉપચારક હોય છે બરાબર, અસીલ અને સલાહકાર હોય છે બરાબર. ઉપચારક શબ્દને યાદ, અસીલ અને સલાહકાર વચ્ચે જે સાયુજ્યનો
સંબંધ સ્થાપિત થાય છે એમ અહીંયા ઉપચારક અને દર્દી વચ્ચે પણ પરસ્પર વિશ્વાસનો સંબંધ એટલે કે સાયુજ્યનું સ્થાપન થાય છે. દર્દી અને મનોપચારક બંને સાથે મળી મનોપચાર માટેની શરતોથી જોડાય છે. બરાબર, ઘણી વખત છે દર્દી અને મનોપચારક બંને સાથે મળી મનોપચાર માટેની શરતોથી જોડાય છે, પરંતુ જો કેવી કન્ડિશનમાં કે જ્યારે વ્યક્તિ છે વિકૃતિની ભોગ બનવાની શરૂઆત થઈ હોય એવી કન્ડિશનમાં, પરંતુ ઓલરેડી કોઈ પણ દર્દી ઉપર છે વિકૃતિ સવાર થઈ ગઈ હોય, બરાબર, ત્યારે નહીં, કોઈ પણ વિકૃતિનો ભોગ બની હોય ત્યારે જે તેના કુટુંબીજનો, બરાબર, ઉપચારક અને એના જે દર્દીના જે કુટુંબીજનો હોય એ બંને જે છે મનોપચારની શરતોથી જોડાય છે. બરાબર, અને વિશ્વાસના સંબંધથી પણ જોડાય છે. પરંતુ જો દર્દી એ પોતે કેપેબલ હોય તો દર્દી સાથે આવી શરતો જોડવામાં આવે છે. તેઓ ધ્યેય નક્કી કરે છે અને મર્યાદાઓથી પણ માહિતગાર બને છે. આમ અનેક રીતે આ તબક્કો મહત્વનો છે. બરાબર, આમાં શું થાય, ધ્યેયો નક્કી થાય છે અને અમુક જે મર્યાદાઓ પણ નક્કી થાય છે. મર્યાદા કઈ હોય કે જે નૈતિક આચાર સંહિતા વિશે આપણે ભણી ગયા. બરાબર, જેવી રીતે સલાહને પોતાની આચાર સંહિતા છે એવી જ રીતે દરેક ઉપચારને પોતાની આચાર સંહિતા છે. એટલે મનોપચાર પણ પોતાની આચાર સંહિતા પ્રમાણે, બરાબર, મનોપચારક પોતાની આચાર સંહિતા પ્રમાણે એની જે કઈ મર્યાદાઓ હોય છે એ રજૂ કરે છે અને એમાં મનોપચારક અને દર્દી બંને આવા ધ્યેયોથી જોડાય છે અને માહિતગાર બને છે. બરાબર, આ તો આરંભનો તબક્કો. આરંભના તબક્કામાં શું કરવામાં આવે, એક તો જે છે સાયુજ્ય સ્થાપવામાં આવે, મહત્વની બાબત કહી શકાય. બરાબર, આ ઉપરાંત પરસ્પર વિશ્વાસનો જે છે સંબંધ ક્રિએટ કરવામાં આવે. નેક્સ્ટ છે કે દર્દી અને મનોપચારક બંને છે સાથે મળી અને કોઈ પણ ધ્યેય નક્કી કરે છે અને ધ્યેય નક્કી કરવા માટે જે તે કઈ મનોપચારની શરતો હોય એનાથી જોડાય છે અને એની મર્યાદાઓ પણ ત્યારે જ નક્કી થઈ જાય કઈ મર્યાદામાં રહીને આ ઉપચાર કરવામાં આવશે. બરાબર, હવે નેક્સ્ટ છે મધ્યનો તબક્કો. આરંભનો તબક્કો જે છે સાયુજ્ય સ્થપાય છે, ત્યારબાદ જે છે મધ્યનો તબક્કો શરૂ થાય છે. આ તબક્કો ખરેખર ઉપચારનો તબક્કો છે. દર્દીને જીવનમાં પ્રાપ્ત થયેલ અયોગ્ય શિક્ષણના કારણે અમુક સમસ્યા ઉદ્ભવી હોય છે. આવા શિક્ષણના સ્થાને નવી ક્રિયાનું પુનઃ શિક્ષણ આપવામાં આવે છે. આ તબક્કાને ખરેખર જે છે ઈ ઉપચારનો તબક્કો અથવા તો સારવારનો તબક્કો કહી શકાય. બરાબર, આ ખરેખર જે છે એ ઉપચારનો તબક્કો છે અને સારવારનો તબક્કો પણ કહી શકાય છે. આમાં શું હોય કે દર્દીને પોતાના જીવનમાં જે અયોગ્ય શિક્ષણ મળ્યું હોય, બરાબર, કે સામાજિકરણની પ્રક્રિયાના કારણે અથવા તો પોતાના અનુભવને કારણે જે અયોગ્ય શિક્ષણ ટેવો વિકસી હોય, બરાબર, દાખલા તરીકે વ્યસન કરવું. ઘણી વખત જે છે વ્યસન વ્યક્તિ એટલી હદે કરે, બરાબર, કે પછી છે વ્યસન ઉપર પોતાનો કંટ્રોલ રહેતો નથી, વ્યસન વ્યક્તિ ઉપર કંટ્રોલ કરે છે. બરાબર, આવું બની જાય છે તો આ પણ એક અસાધારણ વર્તન ક્રિએટ કરે છે. તો ત્યારે જે છે ઈ શું થાય કે આવી પરિસ્થિતિમાં જે છે ઈ મધ્યનો તબક્કો શરૂ થાય અને ખરેખર ઉપચારનો તબક્કો કહી શકાય. બરાબર, અને જીવનમાં પ્રાપ્ત થયેલ જે અયોગ્ય શિક્ષણની ટેવો હોય એને સુધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આવા શિક્ષણને સ્થાને નવી ક્રિયાનું પુનઃ શિક્ષણ આપવામાં આવે છે. બરાબર, આવું જે શિક્ષણ હોય, ખોટી અયોગ્ય વર્તન તરીકોની ઘડતર થયું હોય, બરાબર, અયોગ્ય શિક્ષણને કારણે, તો એના જગ્યાએ જે છે ઈ સુધારી એની જગ્યાએ નવી વર્તન તરીકો જે છે ક્રિએટ કરવામાં આવે. દાખલા તરીકે જે છે કોઈ પણ આલ્કોહોલિક વ્યક્તિ હોય, બરાબર, કે જેને છે અતિશય દારૂનું સેવન કરવાની આદત પડી ગઈ હોય, ટેવ પડી ગઈ હોય, બરાબર, તો ઈ લોકો જે છે 24 કલાક એના વગર રહી જ ન શકતા હોય આલ્કોહોલ વગર. તો શું કરવામાં આવે કે જ્યારે તે મનોપચારક પાસે આવે, બરાબર, ત્યારે લોકોને સમજાવવામાં આવે અથવા તો એને એવી કોઈ પણ જૈવ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે કે જ્યારે દવા પી પછી એને આલ્કોહોલ પીવાની જે એનામાં તડપ જાગે છે, બરાબર, તલબ ઓછી કરવામાં આવે અથવા તો એને આલ્કોહોલ પીવે પછી તરત ઉલટી થવી, ઉબકા થવા, આ પ્રકારનું જે છે એક પ્રકારે દવાઓ દ્વારા શું કરવામાં આવે એના પ્રત્યે જે શિક્ષણ એના શું થતું હતું, આલ્કોહોલ પીવાથી જે છે એક પ્રકારની માનસિક શાંતિ મળતી હતી. બરાબર, કેમ કે એમાં જે છે આલ્કોહોલના રસાયણના કારણે ચેતાતંતુઓ છે એકદમ મંદ થઈ જાય છે અને મંદ થવાને કારણે જે પણ કઈ આપણી જે શારીરિક ક્રિયા હોય છે એ એકદમ સ્થિર થઈ જાય છે. એટલે લોકોને થોડાક સમય માટે શાંતિનો અનુભવ થાય છે અને એટલા માટે વધારે પડતા મનોભારને ભૂલાવવા માટે લોકો ઘણી વખત આવા વ્યસનના
જે છે આડા માર્ગે ચડતા હોય છે અને એ વ્યસન જે છે પછી પરમેનન્ટ ટેવ તરીકે રહી જતું હોય, બરાબર, આવું બનતું હોય છે કે જ્યાં સુધી એનું સેવન ન કરે ત્યાં સુધી લોકોને એક પ્રકારની બેચેનીનો અનુભવ થતો હોય, આવું પણ બનતું હોય. ક્યારે શું કરવામાં આવે કે આવા વ્યક્તિ હોય છે, બરાબર, અતિશય વ્યસની હોય તો ક્યારે એને કોઈ પણ એવું જે પદાર્થની અતિશય લેવાની ટેવ પડી ગઈ હોય, બરાબર, એ પદાર્થમાં કંઈક ભેળસેળ કરવામાં આવે શક્ય હોય તો જેનાથી એને ઉલટી ઉપકા થાય એટલે ફરી વખત જે છે લેવાનું ટાળે, બરાબર. એક વર્તન ટેવ હતી, ખરાબ વર્તન ટેવ હતી વ્યસનની, બરાબર, એની જગ્યાએ હવે એને છોડાવવા માટે એની જગ્યાએ નવું તે કંઈક જે છે એ વર્તન ટેવ વિકસાવવામાં આવે, છોડે અથવા તો છોડી દે અથવા તો એની જગ્યાએ બીજું લેવું નહીં પરંતુ એ છે છોડી દે એટલે ઓટોમેટિક છે વર્તન બીજી જે ટેવ એની કૌટુંબિક જવાબદારી હોય, સામાજિક જવાબદારી હોય, બરાબર, સમાજના લોકો દ્વારા તિરસ્કાર પામે એ જે છે એમાં છુટકારો મળી જાય એને, બરાબર, કેમ કે વ્યસની તરીકેનું એનું જે સિમ્બોલ હતું એ નીકળી જાય એટલે લોકો દ્વારા સ્વીકારવામાં આવે એટલે નવી વર્તન ટેવો જે છે એ વિકસાવવામાં આવે છે જેથી તેનામાં પરિવર્તન આવે છે. આ માટે ઉપચારકે દર્દી પર પૂરતું ધ્યાન આપી અંગત બાબતોની ગોપનીયતા જાળવવા વિશ્વાસની ખાતરી આપવાની જરૂર રહે છે એટલે જેથી છે એ દર્દીમાં પરિવર્તન આવે છે. જો દર્દીમાં પરિવર્તન લાવવું હોય તો ઉપચારકે જે છે એ વિશ્વાસ માટે દર્દી ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ કે દર્દી પોતે એકલો જ કઈ પ્રયત્ન કરતો નથી, બરાબર, કેમ કે એ જે છે પરાવલંબી બની ગયો હોય, કેમ કે આવી બધી સમાજ દ્વારા છોડાય અથવા તો નકારાત્મક લાગણી અનુભવે એટલે એ વ્યક્તિ છે એક પ્રકારે નકારાત્મક બાબતોનો સામનો કરતો કરતો પોતે જે છે પરાવલંબી બની જાય, આત્મવિશ્વાસ ખોઈ બેસે. આવી પરિસ્થિતિમાં શું કરવાનું ઉપચારકે કે કોઈ પણ દર્દી હોય એના પર પૂરતું ધ્યાન આપવાનું અને પરસ્પર વિશ્વાસનો જે છે સંબંધ ક્રિએટ કરવામાં આવે, વિકસાવવામાં આવે, બરાબર. કેમ વિકસાવવામાં આવે કે જે વાતો હોય, બરાબર, જે બાબતો હોય એ ખાનગી રાખવામાં આવે, ગોપનીયતા રાખવામાં આવે. આ એક સલાહની આચાર સંહિતા હોય, આચાર સંહિતા બધે જ લાગુ પડે. કોઈ પણ બાબત જે છે દર્દીની, બરાબર, કૌટુંબિક જીવનની હોય, વ્યક્તિગત બાબતની હોય, સામાજિક બાબતની હોય, બિઝનેસની લગતી હોય, આ બધી વાતો જે છે ઈ પોતે દર્દી પોતે ઉપચારક સમક્ષ છે ઈ નિખાલસપણે રજૂ કરે તો ઉપચારકે પણ જે છે આવી બાબતો દર્દીની મંજૂરી સિવાય કોઈ પાસે રજૂ કરી શકે નહીં, ઇવન એના ફેમિલી મેમ્બર્સ પાસે પણ રજૂ કરી શકે, બરાબર. એટલે હદ સુધી છે ઈ ખાનગીપણું અથવા તો ગોપનીયતા રાખવામાં આવે છે ત્યારે જે છે આ ઉપચાર શક્ય બને છે એટલે મધ્યના તબક્કાને ઉપચારના તબક્કા તરીકે પણ ઓળખાવી શકાય છે. હવે આવે છે અંતિમ તબક્કો, બરાબર. આમાં શું કરવામાં આવે? આરંભના તબક્કામાં સાયુજ્ય સ્થાપવામાં આવે, વિશ્વાસનો સંબંધ ક્રિએટ કરવામાં આવે છે, ધ્યેયો નક્કી કરવામાં આવે છે અને અમુક શરતોથી જોડાય છે. ઉપરાંત મધ્યનો તબક્કો, બરાબર. આમાં જે છે ઉપચાર કરવામાં ખરેખર ઉપચારનો તબક્કો કહેવાય છે. આમાં જે જૂનું શિક્ષણ હોય છે, અયોગ્ય વર્તન ટેવો હોય છે, એની જગ્યાએ નવું શિક્ષણ આપવામાં આવે છે અને નવી વર્તન ટેવો જે છે વિકસાવવામાં આવે છે. એટલે આ તબક્કો ખરેખર ઉપચારના તબક્કા તરીકે પણ ઓળખાવી શકાય અને એમાં જે છે દર્દીની કોઈ પણ વાત જે છે ઈ ઉપચારક કોઈ પણ જગ્યાએ રજૂ કરી શકે નહીં, ગોપનીયતાની ખાસ જે છે આમાં તકેદારી રાખવામાં આવે છે, કાળજી રાખવામાં આવે છે. હવે આપણે જોઈએ અંતિમ તબક્કો, બરાબર. દર્દી અને મનોપચારક પરસ્પર સંમતિ દ્વારા નક્કી કરેલા ધ્યેયો સુધી પહોંચ્યા બાદ આ તબક્કે દર્દી સાથેના સંબંધનો ઔપચારિક રીતે અંત લાવવાનો હોય છે. દર્દી અને મનોપચારકની પરસ્પર સંમતિ દ્વારા, બરાબર, જે ધ્યેયો નક્કી થયા હોય, જે આપણે આરંભના તબક્કામાં નક્કી કર્યા હોય છે, એ તબક્કામાં ઔપચારિક રીતે ધ્યેયો સુધી પહોંચ્યા બાદ આ તબક્કામાં દર્દી સાથેના સંબંધનો ઔપચારિક રીતે અંત લાવવામાં આવે છે, બરાબર. જે ધ્યેયો આમાં નક્કી કર્યા હોય છે આરંભના તબક્કામાં, બરાબર, મધ્યના તબક્કામાં એ ધ્યેય સુધી પહોંચી જાય, ઉપચાર થાય ત્યારે છે એ અંતિમ તબક્કામાં શું કરવાનું હોય છે કે જે ધ્યેયો નક્કી કર્યા હોય એના પરિણામ સુધી પહોંચી ગયા બાદ આ જે છે મનોપચારક અને દર્દી વચ્ચેનો જે સંબંધ છે એનો અંત લાવવાનો હોય છે, પરંતુ એ ડાયરેક્ટ અંત આવતો નથી, બરાબર. ધીમે ધીમે જે છે એ અંત અમુક સમયે આવે છે. આમ છતાં દર્દીના જીવનમાં ઉપચારક દ્વારા દર્શાવેલ બાબતનો અમલ કરતા ઉદ્ભવતી સમસ્યાના માર્ગદર્શન માટે અનુપ્રક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી છે, બરાબર. આ સંબંધ જે છે એ અંતનો સમય કહી શકાય, બરાબર, અંત લાવો. પરંતુ
ક્યારે અંત જે છે ડાયરેક્ટ લાવી દેવામાં ન આવે, કેમ કે આ જે છે એક લાગણીના સંબંધો હોય છે, બરાબર, અને એમાં જે છે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય છે. એટલે જ્યાં સુધી દર્દી પોતે પોતાના વાતાવરણમાં પુનઃસ્થાપિત થવા માટે કેપેબલ ન બને, બરાબર, અને આ ધ્યેય નક્કી થઈ ગયું, સમાજમાં પુનઃસ્થાપિત થઈ ગયું, તો એવું નથી કે દર વખતે જે છે ઈ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે. અમુક એવા જે બાબતો હોય છે, બરાબર, કે એમાં નિર્ણય લેવામાં સક્ષમ બને ત્યારે જે છે દર્દી ફરી વખત ઉપચારક પાસે આવી શકે. પુનઃસ્થાપિત થઈ ગયા બાદ જો પાછી કોઈ પણ સમસ્યા સર્જાય અને પાછો ઉપચારક પાસે આવે દર્દી, ત્યારે જે છે ઈ અનુપ્રક્રિયાઓ જે ઈ ચાલુ રાખવી, આ અનુપ્રક્રિયા કહેવામાં આવે છે. અને આવી અનુપ્રક્રિયાઓ ચાલુ રાખવી જોઈએ, બરાબર, કે દર્દીને જ્યારે પણ કઈ પ્રશ્ન થાય ત્યારે ઈ ઉપચારક પાસે આવીને માર્ગદર્શન મેળવી શકે. આવી રીતે સલાહ પ્રક્રિયાની જેમ જેમ સોપાન હોતા એવી જ રીતે જે છે ઈ મનોપચારની પ્રક્રિયા પણ રજૂ કરવામાં આવે છે, બરાબર. પહેલું જોઈએ આરંભનો તબક્કો, બીજું મધ્યનો તબક્કો ને અંતિમ તબક્કો. આ ત્રણ તબક્કા દ્વારા છે ઈ મનોપચાર કરવામાં આવે છે. આરંભના તબક્કામાં શું થાય? સાયુજ્ય સ્થાપવામાં આવે છે અને ધ્યેયો નક્કી કરવામાં આવે છે, બરાબર. પરસ્પર વિશ્વાસના સંબંધથી બંધાય છે, શરતો નક્કી થાય છે અને મર્યાદાઓ પણ નક્કી થાય છે. મધ્યના તબક્કામાં છે ખરેખર ઉપચાર અને સારવાર આપવામાં આવે છે. જે જૂની વર્તન ટેવો હતી, બરાબર, જે હાનિકારક વર્તન ટેવો હતી, નુકસાનકારક હતી, સમાજ માટે પણ વિપરીત જે વર્તન ટેવો હતી દર્દીના જીવનમાં, એની જગ્યાએ નવું શિક્ષણ આપવામાં આવે છે અને વર્તન સુધારણા કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જે છે લોકો આમાં જે છે ઈ ખરેખર ઉપચાર થઈ જાય ત્યારબાદ જે છે ઈ જે સંબંધો જે વિશ્વાસનો સંબંધ પરસ્પર ક્રિએટ કર્યો હોય છે અથવા તો આમાં જે કઈ સાયુજ્ય સ્થાપ્યું હોય, બરાબર, એનો જે છે ધીમે ધીમે અંત લાવવામાં આવે. અહીંયા આરંભના તબક્કામાં નક્કી કરેલા ધ્યેયો સુધી પહોંચી ગયા બાદ અંતિમ તબક્કામાં છે મનોપચારની પ્રક્રિયાનો અંત લાવવા માટે ધીમે ધીમે જે છે પ્રયત્નો કરવામાં આવે છે. ડાયરેક્ટ કોઈ પણ સંબંધ છે કટ કરી દેવામાં આવતો નથી, બરાબર. ત્યારબાદ જે છે એમાં જે કોઈ પણ દવાઓ લખેલી હોય છે, બરાબર, તો એને પણ શું કરવામાં આવે કે ધીમે ધીમે ઓછી કરવામાં આવે અને વ્યક્તિ પોતે સમાજમાં સ્વાવલંબી બની અને પોતાનું એક આગવું સ્થાન ધરાવે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ જો આવી વર્તન ટેવો, નવી વર્તન ટેવો વિકાસ પામી ગઈ, વ્યક્તિ સ્વાવલંબી બની અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ ગયું, ત્યારબાદ પણ જો કોઈ એને સમસ્યા થાય તો એ મનોપચારક પાસે આવી અને પોતે પોતાની સમસ્યાનું માર્ગદર્શન મેળવી શકે એ માટે જે પ્રક્રિયાઓ હોય છે એ ચાલુ રાખવામાં આવે છે, બરાબર. આ ત્રણ પ્રક્રિયા દ્વારા એ મનોપચારની ક્રિયા કરવામાં આવે છે એવું જોવા મળે છે. હવે જે છે આપણે આ ત્રણ તબક્કા જોયા મનોપચારની પ્રક્રિયાઓ, બરાબર. હવે આપણે છે મનોપચારના અભિગમો જોવાના છે કે કયા કયા અભિગમો દ્વારા જે છે ઈ મનોપચાર કરવામાં આવે છે, બરાબર. આપણે જે 11મા ધોરણમાં ઘણા બધા વાદો જોયા, અભિગમો જોયા. એમાં દરેક મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાને જે છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવા માટે પોતપોતાની એક આગવી અભ્યાસ પદ્ધતિ આપી હતી અથવા તો આ આગવી અભ્યાસ પદ્ધતિના આધારે જે છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવા માટેના ઘણા બધા સંશોધનો કર્યા હતા. એના પરિણામે જે છે દરેક મનોવૈજ્ઞાનિકો અથવા તો એના સાથી મનોવૈજ્ઞાનિકો, બરાબર, કે જે એ ફિલ્ડમાં જ કામ કરતા હોય એને જે છે સ્પેશિયલ અભિગમની રચના કરી અને એ અભિગમો છે અત્યારે મનોપચાર કરવામાં અથવા તો વર્તન સુધારણામાં ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. તો આપણે જોઈશું વાર્તનિકવાદ, મનોવિશ્લેષણવાદ, બોધાત્મકવાદ, આ બધા વિશે 11માં આપણે ડીપમાં માહિતી મેળવી ગઈ. હવે એ વાદનો ઉપયોગ વ્યવહારમાં કેવી રીતે કરવો, બરાબર, એ અંગે સમજૂતી મેળવીશું. તો જોઈએ મનોપચારના અભિગમો. મનોપચાર અંગે અનેક દ્રષ્ટિબિંદુઓ રજૂ થયેલા જોવા મળે છે. આ દ્રષ્ટિબિંદુઓ વિવિધ સિદ્ધાંતો અને અભિગમો દ્વારા વ્યક્ત થાય છે. હવે આપણે આવા કેટલાક અભિગમોથી માહિતગાર થઈશું, બરાબર. અનેક દ્રષ્ટિબિંદુઓ જોવા મળે છે અને આ દરેક દ્રષ્ટિબિંદુઓ છે વિવિધ સિદ્ધાંતો અને અભિગમો દ્વારા વ્યક્ત થાય છે. એના વિશે આપણે માહિતી મેળવીશું. તો પહેલા જે છે મનોવિશ્લેષણાત્મક અભિગમ.
હવે જે છે મનોવિશ્લેષણાત્મક અભિગમ, બરાબર, મનોવિદ્યાત્મક અભિગમ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ વર્ષ 1880 માં મનોવિશ્લેષણની શરૂઆત કરી હતી, બરાબર. આના પ્રણેતા કોણ છે? ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા ક્યારે શરૂઆત કરી હતી? 1880 માં, બરાબર, મનોવિશ્લેષણની શરૂઆત. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે વર્ષ 1880 માં મનોવિશ્લેષણની શરૂઆત કરી. મનોપચાર ક્ષેત્રે આ સૌથી જૂની પદ્ધતિ છે. મનોવિશ્લેષણાત્મક અભિગમે મનોપચાર ક્ષેત્રે સમૃદ્ધ સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડી છે, બરાબર. મનોવિશ્લેષણ જે છે એ મનોપચારના ક્ષેત્રે સૌથી જૂની પદ્ધતિ છે. એટલે કે સૌપ્રથમ જે છે ફ્રોઈડે મનોપચાર માટે આ એક મનોવિશ્લેષણની પદ્ધતિ અપનાવી હતી, બરાબર, 1880 માં. આ પદ્ધતિની શરૂઆત કેવી રીતે થઈ હતી? ફ્રોઈડ પોતે જે છે એક તબીબી હતા, બરાબર, એટલે કે ડોક્ટર હતા. આ ડોક્ટર જે છે એને હકીકતમાં તબીબીની ડિગ્રી લીધેલ એટલે લાગેલું, પીએચડી કરીને લાગેલું નથી, બરાબર. એટલે કે ઈ જે છે તબીબી શાખામાં ડોક્ટર હતા, બરાબર. ત્યારે ઈ જે છે ઈ ડોક્ટરની ભૂમિકા ભજવતા સારવાર કરતા હતા. ત્યારે એને એના અનુભવો ભેગા થયા, બરાબર. અને અનુભવોના આધારે જે છે ચિકિત્સાત્મક પોતાનો અનુભવ હતો, એના આધારે એને જોવા મળ્યું કે લોકોને જે શારીરિક તકલીફો થાય છે, બરાબર, એના મૂળમાં જે છે ક્યાંક ને ક્યાંક માનસિક કારણો જવાબદાર છે, દમિત ઈચ્છાઓ, અજ્ઞાત ઈચ્છાઓ જવાબદાર છે, બરાબર. એટલે એને હિપ્નોટિઝમની પદ્ધતિ વિકસાવી, ઉપરાંત મુક્ત સાહચર્ય પદ્ધતિ, સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ, બરાબર. આવી પદ્ધતિઓ દ્વારા જે છે એ દર્દીઓના મગજમાં રહેલા ભૂતકાળના જે આઘાતજનક અનુભવો હતા એને બહાર લાવવા માટેના પ્રયત્નો કર્યા અને એ વિકસાવવા માટે પ્રયત્નો કરતા એને આવી પદ્ધતિઓની શોધ કરી, બરાબર. તો આપણે જોઈએ મનોવિશ્લેષણ સિદ્ધાંત છે મનોપચારમાં કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મનોવિશ્લેષણના સિદ્ધાંતો પ્રમાણે માનસિક રોગના મૂળમાં બાલ્યાવસ્થાના અનુભવોમાં રહેલા છે. મનોપચારના સિદ્ધાંત પ્રમાણે એવું શું કીધું ફ્રોઈડે કે કોઈ પણ માનસિક રોગ થાય તો એના જે છે એ અનુભવો બાલ્યાવસ્થામાં રહેલા છે. દાખલા તરીકે બાળક જ્યારે બાલ્યાવસ્થામાં જે છે આપણે મનોજાતિ વિકાસની અવસ્થાઓ જોઈ ગયા, બરાબર, આગળના પાઠમાં. તો એમાં મનોજાતિ વિકાસની અવસ્થા હતી તો એમાં મુખાવસ્થા, બુદ્ધાવસ્થા, સુષુપ્ત અવસ્થા, જનેન્દ્રિય અવસ્થા, બરાબર. આ બધી અવસ્થા જે છે 5 અવસ્થા વિશે આપણે જોઈ ગયા હતા. તો એમાં જે છે આપણે જોયું હતું કે મુખાવસ્થા દરમિયાન જો બાળકને વંચિતતાનો અનુભવ થાય એટલે કે એનું જે છે કામુકતાનું કેન્દ્ર ક્યાં હોય છે? મુખમાં હોય છે, બરાબર. અને સૂચવાની અને ગળવાની ક્રિયા જે છે એ બાળક આ તબક્કામાં કરતું હોય છે. પરંતુ જો આ તબક્કામાં જે છે કોઈ પણ અવરોધ ઉત્પન્ન થાય, બરાબર, એટલે કે એને જે છે વંચિતતાનો અનુભવ થાય. એટલે કે ઘણી વખત શું થાય, બાળકમાં જે છે સ્તનપાન દ્વારા એનું સુખનું કેન્દ્ર હોય તો એ મેળવી શકતા નથી. તો બાળક જે છે ઘણી વખત તરછોડાયેલું હોય તો પણ વંચિતતા અનુભવે છે. અને આ તબક્કામાં જે છે કોઈ પણ અધૂરી ઈચ્છા હોય, બરાબર, બાળપણના અનુભવો અધૂરી ઈચ્છા હોય તો એ જે છે પુખ્ત વ્યક્તિ બને, એ બાળક જ્યારે પુખ્ત બને છે ત્યારે એનામાં ધૂમ્રપાન કરવું અથવા તો વ્યસન કરવું, બરાબર, આવી વિકૃતિ સ્વરૂપે પ્રગટ થાય છે. આગળ આ ફ્રોઈડનો સિદ્ધાંત છે, બરાબર, મનોજાતિ વિકાસની અવસ્થા. તો ફ્રોઈડે અહીંયા પણ એવું જ કીધું છે કે માનસિક રોગના મૂળમાં જે છે બાલ્યાવસ્થાના અનુભવો હોય છે, બરાબર. એક ઉદાહરણ આપણે એના સિદ્ધાંત પ્રમાણે જોયું. હવે બીજું જોઈએ કે બાળક જ્યારે નાનું હોય છે, બરાબર, ત્યારે એ છે અનુકરણ દ્વારા બધું શીખતું હોય છે. ત્યારે અમુક વખત જે છે બાળકનું વર્તન યોગ્ય ન હોય અને જો એને કોઈ પણ વ્યક્તિઓ દ્વારા, બરાબર, ચોક્કસ છે ડ્રેસ કોડ વાળા વ્યક્તિઓ દ્વારા છે એને મારવામાં આવે, પોલીસ હોય કે આર્મી મેન હોય, બરાબર, એના દ્વારા જે છે મારવામાં આવે તો પછી ત્યારથી બાળકને જે છે જે તે વ્યક્તિ પ્રત્યે નકારાત્મક અનુભવ બંધાઈ જાય છે અને પુખ્ત બને છે ત્યારે આવા વ્યક્તિને સતત તિરસ્કાર કરતા હોય એવું જોવા મળે છે, બરાબર, અથવા તો એનાથી ડર અનુભવતા હોય એવું જોવા મળે છે. તો આ જે છે બાલ્યાવસ્થાના અનુભવ છે પુખ્ત વ્યક્તિ થાય ત્યારે જે છે બહાર આવે છે કોઈ પણ સ્વરૂપે અને એનું વર્તન જે છે અસાધારણ તરફ પ્રેરાય છે. બાળપણમાં અનુભવેલા આઘાતો કે અનિચ્છનીય પરિસ્થિતિઓ આવેશ જન્માવે છે, બરાબર. બાળપણમાં જે અનુભવેલા આઘાતો કે અનિચ્છનીય પરિસ્થિતિઓ એ શું જન્માવે? આવેશ એટલે કે આવેગ, એક પ્રકારનો આવેગ જન્માવે છે.
હકીકતમાં વ્યક્તિ પુખ્ત બને ત્યારે એને કારણો ખબર હોતી નથી, અચાનક ગુસ્સો આવે છે, કેમ આવે છે એને ખબર નથી, ક્રોધનો ભોગ બનેલો રહે સતત, બરાબર. ઈ જે છે એનું કારણ બાલ્ય અવસ્થામાં રહેલું હોય છે એના મૂળ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે એ બળાત્કારનો ભોગ બન્યા હોય, બરાબર. જ્યારે બાળપણમાં બળાત્કારનો ભોગ બન્યો હોય, વ્યક્તિ પુખ્ત બને ત્યારે એને સતત જે છે એ પુરુષના જે કોઈ પણ પુરુષ પ્રત્યે એને કેવી લાગણી જોવા મળે, નકારાત્મકતાની લાગણી જોવા મળે. એનું અસ્તિત્વ જે છે કોઈ પણ પ્રકારે સ્વીકારી શકતી નથી વ્યક્તિ, બરાબર. આવા લક્ષણો જોવા મળતી હોય છે, જે એને એક પ્રકારનો આવેગ અથવા તો આવેશ જન્માવે છે એવું કહી શકાય છે. આ આવેશોનું અજ્ઞાત મનમાં દમન થાય છે, અને જે આવેગો હોય છે એનું શું થાય, અજ્ઞાત મનમાં દમન થાય છે. ભાનવીની મોટા ભાગની શક્તિ આવેશોને દબાવવામાં અને તેના સંઘર્ષો પાછળ ખર્ચાઈ જાય છે. બાળપણના જે અનુભવો હોય પુખ્ત અવસ્થામાં આવે, બરાબર, ત્યારે જે છે વ્યક્તિની મોટા ભાગની શક્તિ જે રહેલી હોય એનામાં સર્જનાત્મકતાની શક્તિ રહેલી હોય છે, બરાબર. એનું જે છે ઈ શું થાય કે સંઘર્ષો દબાવવામાં અને આવી અજ્ઞાત ઈચ્છાઓ હોય દબાવવામાં જતું રહે છે, અને અસરકારક જીવન જીવવા માટે જૂજ શક્તિ બચે છે. અને લોકો અસરકારક જીવન જીવી શકે માટે જૂજ એટલે કે થોડા માત્રામાં, થોડા પ્રમાણમાં શક્તિ બચે છે, બરાબર. એટલે એની જીવનશૈલી નોર્મલ હોય છે, એમાં કઈ સર્જનાત્મકતા જોવા મળતી નથી, નવી કઈ ક્રિએટિવિટી જોવા મળતી નથી, બરાબર. ઘણી વખત નિરાશાનો પણ આવી વ્યક્તિ ભોગ બનતા હોય એવું જોવા મળે છે. નેક્સ્ટ છે મનોવિશ્લેષણના મુખ્ય પગથિયામાં ભાવ વિરેચન, પ્રતિરોધ, સ્થાનાંતરણ નો સમાવેશ થાય છે, બરાબર. મનોવિશ્લેષણના જે છે મુખ્ય 3 પગથિયાઓ દર્શાવવામાં આવે છે. એમાં ભાવ વિરેચન, પ્રતિરોધ અને સ્થાનાંતરણનો સમાવેશ થાય છે. ભાવ વિરેચનમાં દર્દી પોતાના બધા આવેગો ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરી હળવાશ અનુભવે છે. ભાવ વિરેચનમાં શું થાય કે દર્દી પોતાના બધા આવેગોને ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરી દે અને હળવાશનો અનુભવ કરે છે, બરાબર. એમાં ભાવ વિરેચન એટલે કે પોતાના જે અનુભવો હોય છે, બરાબર, કે એમાં દર્દી પોતા બધા આવેગો જે છે, ક્રોધનો આવેગ હોય, હર્ષનો આવેગ હોય, બરાબર, વિધાયક કે નિષેધાત્મક તમામ આવેગો. આવેગના 2 પ્રકારો પાડવામાં આવે છે, વિધાયક આવેગો અને નિષેધાત્મક આવેગો, બરાબર. અને એ જે છે વિભાગો પ્રમાણે જુદા જુદા આવેગો હોય, હર્ષ, આનંદ, બરાબર, પ્રેમ, ભૂખ, આ બધા આવેગો જે છે ઈ શું છે, વિધાયક આવેગો છે. જ્યારે ક્રોધ, ગુસ્સો, બરાબર, આક્રમકતા, આ બધા આવેગો નિષેધાત્મક આવેગો છે, દુઃખ, બરાબર. તો દર્દી પોતાના બધા આવેગો છે એ ઉપચારક સમક્ષ રજૂ કરી દે છે. ઉપચારક સમક્ષ છે દર્દી કેમ પોતાના બધા આવેગો રજૂ કરી દે છે, કારણ કે ઉપચારક અને દર્દી પરસ્પર વિશ્વાસના સંબંધમાં બંધાયેલા હોય છે, બરાબર. સાયુજ્ય જે છે એકદમ મજબૂત રીતે સ્થપાયેલું હોય છે, અને દર્દીને એવો વિશ્વાસ હોય છે કે હું કોઈ પણ વાત જે છે ઉપચારક સમક્ષ રજૂ કરીશ એ ક્યાંય જે છે બીજે ક્યાંય લીકેજ નહીં થાય, બરાબર. જે ગોપનીયતાના ધોરણો હોય છે, જે શરતો નક્કી કરવામાં આવી હોય છે, બરાબર, એમાં આવી બધી શરતો નક્કી કરવામાં આવે છે. એટલા માટે પોતાના બધા આવેગો જે છે એ વ્યક્ત કરી દે છે અને હળવાશ અનુભવે છે, બરાબર. કે અત્યાર સુધીથી પોતે કોઈને પોતાના આવેગો રજૂ નતા કરી શકતા, બરાબર, દર્દી. એટલા માટે આ સતત એના મન ઉપર બોજો એક પ્રકારનો ભાર લઈને ફરતા હતા, પરંતુ એને યોગ્ય વ્યક્તિ મળવાથી ઉપચારક સમક્ષ આ બધું વ્યક્ત કરી દે. એના જે ભાવો હોય છે, બરાબર, એનું વિરેચન કરી દે, એટલે કે એના જે ભાવો હોય છે એનું એકદમ બહાર કાઢી નાખે બધા ભાવો. એટલે વ્યક્તિ કેવો થઈ જાય, શાંત થઈ જાય, બરાબર. આપણે કેમ કોઈ પણ શાંત પાણીમાં પથ્થર ફેંકે એટલે પછી છે એના ધીમે ધીમે સર્કલ પડે ને પછી એકદમ શાંત થઈ જાય, કેમ કે એ જે જ્યાં સુધી એનામાં એ રહેલો પથ્થર હતો ત્યાં સુધી ખળભળાટ હતો, બરાબર. પથ્થર જેવો તળિયે બેસી જાય છે એટલે ઓટોમેટિક જે છે એના પાણી શાંત થઈ જાય છે, હોય એવું જ. એવી જ રીતે આમાં વ્યક્તિ પણ જે છે પોતે એકદમ શાંતિ, હળવાશ, રાહતનો અનુભવ કરે છે. ઉપચાર દરમિયાન બોલતા અટકી જવું, ભૂલી જવું કે શારીરિક બીમારીઓ વગેરે દ્વારા દર્દી અચેતન મનમાં રહેલો પ્રતિરોધ વ્યક્ત કરે છે. ઉપચાર ચાલતો હોય, જ્યારે કોઈ પણ દર્દી હોય છે એનો ઉપચાર ચાલતો હોય, બરાબર, તો ક્યારેક જે છે દર્દી શું કરે કે બધી વાસ્તવિકતા પોતે રજૂ કરે તો ખરો, પરંતુ ક્યારેક જે છે બધી વાસ્તવિકતામાં પોતાની જાતને સ્વ બચાવ માટેના પ્રયત્નો કરતા હોય, બરાબર, પોતાની જાતને બચાવવા માટેના પ્રયત્નો કરતા હોય. ત્યારે શું થાય કે ઉપચાર દરમિયાન જે છે બોલતા અટકી છે, કેમ કે એવો ટોપિક આવવાનો હોય જેમાં વ્યક્તિ પોતે કંઈક ને કંઈક પરિસ્થિતિ માટે જવાબદાર હોય. બોલતા અટકી જવું અથવા તો ભૂલી ગયા, બરાબર, આવા બહાના રજૂ કરે, ભૂલી જવું અથવા તો શારીરિક બીમારીઓ, બરાબર,
કે દાખલા તરીકે જે છે અમુક એવો ટોપિક ઉપર વાત કરતા કરતા દર્દી પહોંચી જાય છે એટલે શું થાય, ભૂલી જાય અથવા તો પોતે છે માથું દુખે છે, પેટમાં દુખે છે, આવા કોઈ પણ શારીરિક બીમારીઓ રજૂ કરી દે અથવા તો પોતાથી બેસાતું નથી એવું પણ ક્યારેક એવું દર્દીઓ જે છે આવા બાના રજૂ કરતા હોય છે, બરાબર. વગેરે દ્વારા જે છે દર્દી અચેતન મનમાં રહેલો પ્રતિરોધ નક્કી કરે છે, બરાબર. આ બધી બાબતો જે રજૂ કરતા હોય, બરાબર, આવા વર્તનો રજૂ કરતા હોય તો એના મનમાં જે રહેલો પ્રતિરોધ હોય છે, બરાબર, જે વિરોધ હોય છે એ રજૂ કરે છે અથવા તો અટકાવ. આ જ રીતે સ્થાનાંતરમાં દર્દી ઉપચારક તરફ પ્રેમ, નફરત, ઈર્ષા કે ક્રોધ વગેરે ભાવ અનુભવે છે, બરાબર. સ્થાનાંતરમાં શું કરે કે ભાવ વિરેચનમાં છે ને પોતાના આવેગો રજૂ કરી દે, બરાબર, પરંતુ સ્થાનાંતરમાં શું કરે કે પોતે જેવો ભાવ અનુભવતો હોય ને એવો દર્દી જેવો ભાવ અનુભવતો હોય ને એવો ઉપચારકમાં જોવે. દાખલા તરીકે દર્દી જે છે પ્રેમનો ભાવ અનુભવતો હોય, આવેશ અનુભવતો હોય, લાગણી અનુભવતો તો ઉપચારકને પણ એ પ્રેમ કરવા માંડે અથવા તો એવા જે છે એ કોડવડ આપતા હોય અથવા તો ઈર્ષા અનુભવતો હોય તો ઉપચારક પ્રત્યે પણ ઈર્ષા અનુભવે અથવા તો આક્રમકતા દર્શાવે. ઘણી વખત એટલે હદે આક્રમકતા દર્શાવે કે વ્યક્તિ પોતાની ભૂતકાળની ઘટના રજૂ કરતા કરતા ઉપચારક સમક્ષ છે એ હુમલો પણ કરી બેસે ત્યારે ઉપચારકે છે સ્વ બચાવના કૌશલ્યો કામમાં લેવા પડે છે. વગેરે ભાવો અનુભવે છે અને અભિવ્યક્ત કરે છે, બરાબર. એના પ્રત્યે તે અનુભવે. જે વ્યક્તિ છે એ પોતાના માટે સર્વસ્વ છે, ઉપચારકને દર્દી પોતે સર્વસ્વ માની લે છે, બરાબર. સાયુજ્ય ક્રિયા થાય છે એટલે અને એની સમક્ષ જ બધું રજૂ કરે છે અને અભિવ્યક્ત કરે છે, બરાબર. એ વ્યક્તિ તે પોતે પોતાના જે નાટકનો નાયક હોય એવી રીતે અનુભવે છે દર્દી ઉપચારક સમક્ષ અને પોતે જે છે એ અભિવ્યક્ત કરે છે અને અનુભવે છે. આ ઉપરાંત મુક્ત સાચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ વગેરે પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત છે મુક્ત સાચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ વગેરે પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ભાવ વિરેચન, પ્રતિરોધ અને સ્થાનાંતરણ, બરાબર. ભાવ વિરેચનમાં શું કરવામાં આવે કે જે પ્રકારના આવેગ અનુભવતો એ પ્રકારના આવેગ છે ને બોલીને રજૂ કરી દે એટલે હળવાશ અનુભવાય એનામાં. દાખલા તરીકે જમણવારમાં ગયા હોય, બરાબર, દર્દી પોતે જમણવારમાં ગયા હોય ને એને ન ગમ્યું હોય કે અમુક વ્યક્તિઓ દ્વારા એને તરછોડવામાં આવ્યો તો રજૂ કરી દે કે આ વર્તન હતું મને નહોતું ગમ્યું, ભાવ બહાર નીકળી ગયો એટલે વ્યક્તિ શાંત થઈ જાય છે. પ્રતિરોધમાં જે છે પોતે પોતાની જાતને સ્વ બચાવ માટે ઘણી વખત છે બોલતા બોલતા અટકી જવું, ભૂલી જવું અથવા તો શારીરિક બીમારી રજૂ કરવી, બરાબર. આ પ્રતિરોધ દર્શાવે છે. સ્થાનાંતરમાં શું હોય, સ્થાનાંતરણમાં કે વ્યક્તિ પોતે જે ભાવ અનુભવે છે એ બધું ઉપચારક સમક્ષ જ અનુભવે, એને પોતે પોતાને સર્વસ્વ છે એવું માની લે અને બધા ભાવો એના તરફ રજૂ કરે છે, બરાબર. આવેગ સાથે જે છે એ પ્રદર્શન જોવા મળે છે એક પ્રકારનું દર્દીનું ઉપચારક સમક્ષ, બરાબર. ત્યારે ઉપચારકે છે આવી બધી બાબતમાંથી નીકળવા માટેના ચોક્કસ પ્રકારના કૌશલ્યો હોય, તાલીમ મેળવેલી હોય છે, બરાબર. એટલે વધારે પ્રશ્નો ક્રિએટ થતા નથી અને ઉપચારક છે શાંતિથી પોતાનો ઉપચાર કરી શકે છે. હવે આ ઉપરાંત આ ત્રણ પદ્ધતિઓ અથવા પગથિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ફ્રોઈડે વિકસાવેલી મહાન પદ્ધતિ દેન કહી શકાય, બરાબર. મનોવિશ્લેષણમાં એવી મુક્ત સાચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. સ્વપ્ન વિશ્લેષણમાં શું હોય છે અથવા તો મુક્ત સાચર્ય પદ્ધતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે એની સમજૂતી છે હવે આપણે આગળના લેક્ચરમાં મેળવીશું, બરાબર. હાલ જે છે આપણે મનોપચારની પ્રક્રિયા અને અભિગમો, બરાબર, એમાં મનોવિશ્લેષણાત્મક અભિગમ જોયો. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા જે છે 1880 માં વિકસાવવામાં આવ્યો હતો અને એમાં જે છે મનોવિશ્લેષણવાદીઓ એટલે કે ફ્રોઈડના મંતવ્ય પ્રમાણે એવું માને છે કે કોઈ પણ મનોવિકૃતિ થવાનું કારણ જે છે બાળપણના અનુભવો સાથે સંકળાયેલું છે અને દમિત ઈચ્છાઓ હોય છે, બરાબર, જે પુખ્ત અવસ્થામાં બહાર આવે છે અને વ્યક્તિ મનોવિકૃતિઓનો ભોગ બને છે. અને મનોવિશ્લેષણના પગથિયામાં જે છે ભાવ વિરેચન, પ્રતિરોધ અને સ્થાનાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વપ્ન વિશ્લેષણ અને મુક્ત સાચર્ય પદ્ધતિ જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આભાર.